આપણે ઉનાળાની સિઝનને અનુલક્ષીને ઉનાળામાં જે કાંઈ ખાદ્ય પદાર્થનું સૌથી વધારે થતું હોય છે કન્ઝપ્શન, એના ઉત્પાદન કેન્દ્રો પર આપણે ખાસ કરીને ચેકિંગ કરતા હોય છે. એના અનુસંધાન અત્યારે આપણે લક્ષ્મીનગરમાં ડિલાઇટ આઈસ્ક્રીમ નામની પેઢી છે, ઉત્પાદન કેન્દ્ર છે આઈસ્ક્રીમનું, એમાં આપણે તપાસ હાથ ધરેલ છે. લૂઝ આઈસ્ક્રીમ સામે આવ્યું છે, કયા પ્રકારની બનાવટ છે અને લેબ ટેસ્ટ માટે કઈ પ્રોસિજર કરવામાં આવે? આ આઈસ્ક્રીમનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ મિલ્ક હોય છે, એટલે ખાસ કરીને મિલ્ક છે એ જલ્દી બગડી જાય વસ્તુ છે, એટલા માટે આપણે એ રો મટીરિયલ પર ધ્યાન આપશું. એ સિવાય ડ્રાયફ્રૂટ છે, એ સિવાય ઝીલી છે, કે દરેકનું એક્સપાયરી ડેટ વહી ગઈ છે કે નહીં આપણે ચેકિંગ કરશું. આગળની કાર્યવાહી શું કરશે? આગળ આપણે અત્યારે આ જગ્યાથી નમૂના લેવાની કાર્યવાહી કરશું. નમૂના અલગ રો મટીરિયલના અને તૈયાર આઈસ્ક્રીમના આપણે લેવામાં આવશે. સર, ખાસ કરીને જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે તેના માટે શું સંદેશ આપવા માંગશો કે આઈસ્ક્રીમ ખાતી વખતે શું સાવચેતીના પગલાં? આઈસ્ક્રીમ જો કોઈ પણ જગ્યાથી તમે પેકિંગવાળો ખરીદો તો એમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ડેટ છે કે નહીં પહેલાં જોવાની જરૂર છે અત્યારે, કારણ કે મિલ્ક છે એ આયરી પેરિસેબલ વસ્તુ છે. એ સિવાય ત્યાંની હાઇજેનિક કન્ડિશન પણ ચેક કરવાની જરૂર છે. એ સિવાય મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કેન્દ્ર ઉપર તો લોકો જઈ શકતા નથી, ત્યાં અમે ચેકિંગ ચાલુ છે અમારું. આઈસ્ક્રીમ જે છે નમૂના મળ્યા છે, કઈ રીતે આગળની કાર્યવાહી છે? અત્યારે નમૂના FSSAI એક્ટ મુજબ નમૂના આપણે લેશું. એમાં રો મટીરિયલ છે, તૈયાર પ્રોડક્ટ છે, દરેકના નમૂના લેવામાં